નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માત્ર. દોસ્તો, આજે છે મે મહિનાનો છેલ્લો દિવસ, એટલે કે 31મી મે. 31મી મે આખા વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે નો ટોબેકો ડે તરીકે ઉજવાય છે. તમાકુનો નિષેધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને WHO એ આની જાહેરાત કરી છે અને એ પ્રમાણે આખા વિશ્વમાં આજનો દિવસ ઉજવાય છે. 1987થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. એટલે લગભગ 4 દાયકાથી આખા વિશ્વમાં તમાકુ દિવસનો વિરોધ કરવામાં, મતલબ તમાકુનો વિરોધ કરતો દિવસ ઉજવાય છે. હવે આવું તો શું કામે કરવું પડે, એને કોઈ કારણો કોઈ કહેવાની જરૂર નથી, કારણ કે બધા બધું જાણે છે. એટલે તમાકુ ખાવાથી આમ થાય છે ને તેમ થાય છે, એ તો બધાને ખબર છે. એટલે એ કાંઈ બહુ વાત કરવાનો મુદ્દો નથી. અને એવી વાત સાંભળીને લોકો બહુ ડરી જતા હોય કે એવું પણ નથી. જો એવું થતું હોય તો ખરેખર વર્ષોથી આ પ્રચાર થઈ રહ્યો છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે ને આમ ને તેમને બધું ઘણું બધું. તો જો એ વાત સાંભળી હોત લોકોએ તો આજે તમાકુ ખાવાવાળાની સંખ્યા એકદમ તળિયે વહી ગઈ હોત, ઘટી ગઈ હોત, અથવા તો લગભગ મોટાભાગના લોકોએ તમાકુ છોડી દીધી હોત અથવા શરૂ જ ન કરી હોત. પણ એવું નથી થતું, આપણે જાણીએ છીએ. એટલે લોકો ખબર નહીં ડરતા નથી અથવા તો સ્વીકારી લે છે કે જે થાય પણ અમારે ખાવું જ છે. તો એને માટે તો કોઈ આ વાત કરવાની છે નહીં. પણ આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે ત્યારે એ વાત કરી. ઘણા લોકો જાત જાતની દલીલો કરતા હોય છે. ખાસ તો મારે એ વિષય ઉપર વાત કરવી છે. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે અમારા એક સગા એક દાદા હતા, 90 વર્ષ જીવા, 85 વર્ષ જીવા. કોઈ એમ કે અમારા પાડોશમાં એક દાદા રહેતા હતા, એ 95 વર્ષ જીવા. અને એ નાના હતા ત્યારથી તમાકુ ખાતા હતા. એ પોતે એને મોઢેથી કહેતા હતા કે હું સમજણો થયો ત્યારથી તમાકુ ખાઉં છું ને હજી ખાઉં છું. તો એ 90 વર્ષ જીવા. તો એને કેમ કાંઈ ન થયું? તો આપણને શું થઈ જવાનું છે? તમાકુ ખાવાથી કાંઈ નથી થતું. એટલે આવી દલીલો તમાકુની ફેવરમાં કેટલાક વ્યસનીઓ કરતા હોય છે. અને એની વાત ખોટી નથી હોતી. એવા દાખલા બનતા હશે. કોઈ 15 વર્ષની ઉંમરથી તમાકુ ખાવાનું શરૂ કર્યું હોય ને 85 વર્ષ જીવા હોય, એટલે કે 70 વર્ષ તમાકુ ખાધું હોય અને પછી કુદરતી મૃત્યુથી એનું ટૂંકમાં કુદરતી મૃત્યુ એનું થયું હોય ઉંમરને કારણે. એવું શક્ય છે. એવું નહીં બન્યું એવું કહેવાનો કોઈ મતલબ નથી. પણ એનો અર્થ એવો નથી કે કોઈ પણ વ્યક્તિ તમાકુ ખાય તો પણ એ 90 વર્ષ જીવશે, 85 વર્ષ જીવશે, એ દાદાની જેમ કુદરતી મૃત્યુ પામશે, એવું માનવાની કોઈ કારણ નથી. આપણે જેને દાખલા આપીએ છીએ ને, એ 100માંથી 1000માંથી લાખમાંથી એકાદો કિસ્સો એવો હોય કે જે બાળપણથી અથવા તો તમાકુ વર્ષો સુધી ખાય અને છતાં એને કાંઈ ના થાય. લાખે, 2 લાખે, 5 લાખે કદાચ એકાદો કિસ્સો એવો બનતો હશે, અપવાદરૂપ. પણ 100માંથી 30 લોકો તમાકુ ખાઈને કેન્સરથી પીડાય છે, કેટલી બધી સર્જરી કરાવવી પડી છે, અથવા તો કેન્સરથી નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા, એવા દાખલા કેટલા એ આપણે નથી જોતા. મૂળ મુદ્દો એ છે, આપણે ઓલો દાખલો આપીએ છીએ જે લાખે એક હોય છે. લાખે એક કે તમાકુ ખાધા પછી પણ એને કાંઈ ના થયું ને 90 વર્ષ જીવા, 85 વર્ષ જીવા અને કુદરતી મૃત્યુ પામ્યા, એને તમાકુથી કેન્સર ના થયું કે બીજી કોઈ સમસ્યા ના થઈ. પણ એનો દાખલો આપણે આપશું. પણ જે 100માંથી 30 લોકો, 20 લોકો, 15 લોકો તમાકુને કારણે કેન્સરથી કે બીજા કોઈ એવા મહારોગથી મૃત્યુ પામ્યા છે, એના દાખલા આપણે નહીં આપીએ. એ બાજુ નજર કરીએ તો ખબર પડશે કે આ દાખલો લાખે એક છે, 10 લાખે એક છે, 5 લાખે એક છે, આ 100એ 20 છે, 15 છે, 30 છે. તો અત્યારે તો આપણે જાણીએ છીએ કે જે WHO ના આંકડા આવ્યા છે, એ આંકડા આપણને બતાવે છે કે 100 વ્યક્તિએ લગભગ 30 લોકોને, લગભગ, આ WHO ના આંકડા છે, 100એ 30 લોકોને જે તમાકુ નિયમિત રીતે ઉપયોગ કરે છે, તમાકુનો કોઈ પણ રીતે, તમાકુ પેલી ચોડીને મોઢામાં મૂકતા હોય, હોઠમાં દબાવતા હોય, તમાકુ પાન ફાંકીમાં ખાતા હોય, તમાકુ એટલે સિગારેટના રૂપમાં પીતા હોય, બીડીના રૂપમાં પીતા, તમાકુનો કોઈ પણ રીતે કન્ઝપ્શન કરતા હોય, એવા 100માંથી 30 લોકો એનું પોતાનું આયુષ્ય હોય છે એની પહેલાં કોઈ આવો મહારોગ, ચાહે એને ટીબી થઈ જાય, બહુ સિગારેટો બીડી પીવાવાળાને ટીબી પણ અત્યારે ખતરનાક
રોગ છે આપણે જાણીએ છીએ. એક જમાનામાં અસાધ્ય હતો, હવે સાધ્ય તો છે, એની દવા છે, પણ હજી ટીબી છે, ખતરનાક તો છે જ. તો બીડી સિગારેટવાળા લોકો કેટલાય ટીબીનો ભોગ બની જાય છે અને મૃત્યુ પામે છે. અને કેન્સર તો અત્યારે બહુ જ મોટી સમસ્યા છે. તો તમાકુને કારણે, તમાકુ ખાવાને કારણે કેન્સર થવું, અથવા તો હૃદયની સમસ્યાઓ થવી, અથવા તો પેરેલિસિસની સમસ્યાઓ થવી, કે બ્રેન સ્ટ્રોક, એવા ઘણા બધા જે મોટા કારણો છે શરીર બગડવાના અથવા તો મૃત્યુના, તો એવા કારણો માટે પણ ક્યાંક તમાકુ જવાબદાર છે એવું મેડિકલી હવે પ્રૂવ થઈ ગયું છે. તો મુદ્દો આ છે. બીજું, કેટલાય લોકો એવી દલીલ કરતા છે, હું વાત કરું છું તમાકુની ફેવરની દલીલો કરવાવાળાની. કેટલાય લોકો એવી દલીલ કરતા હોય છે કે અમે તો તમાકુ દાખલા તરીકે એમ કે આમ પેલી આમ ચોડીને અહીંયા મૂકીએ છીએ ને હોઠમાં, કે અહીંયા દબાવીએ છીએ, માત્ર એ ખાઈ ક્યાં જઈએ છીએ? કે અમે એનું થૂંક અથવા તો એનો જે રસ હોય ગળે ક્યાં ઉતારીએ છીએ? અમે તો થોડી વાર અહીં રાખીએ છીએ, એનો આનંદ આવે છે, એનો ટેસ્ટ આવે છે, એની લિજ્જત આવે છે, મજા આવે છે, એનો એક આમ કેફ હોય છે, અને પછી અમે તો ફેંકી દઈએ છીએ અડધી કલાક પછી, કલાક પછી. અમે ક્યાં તમાકુ ખાઈએ છીએ? એને ખાધી ના કહેવાય, અમે તો માત્ર રાખીએ છીએ. મિત્રો, જો તમે તમાકુ રાખો છો માત્ર હોઠમાં કે ગલોફામાં, જ્યાં પણ મોઢામાં, અને પછી તમે ફેંકી દો છો, એવું તમે કહો છો, રસે એનો ગળે નથી ઉતારતા, સાચું, તો તમને એનો આનંદ શેનો આવે છે? તમને આનંદ આવે છે, તમને એનો નશો ચડે છે, તમને એનો કેફ લાગે છે, મજા આવે છે. એનો અર્થ એવો થાય કે આપણે ભલે ગળે નથી ઉતારતા, એનો રસ નથી પીતા, એ આપણે થોડી વાર હોઠમાં રાખીને પછી ફેંકી દઈએ છીએ, થૂકી નાખીએ છીએ, પણ શરીર તમારું એબસોર્બ કરે છે. એ તમાકુની અંદર જે પણ તત્વ છે, નિકોટિન નામનું તત્વ છે, એવું આપણે ભણ્યા છીએ, પણ જે પણ આનંદ આપે એવું, અથવા તો જે મિથ્યા નશો આપે એવું, કેફ આપે એવું જે એમાં તત્વ છે, એ તમારું શરીર, તમારું મોઢું, તમારા હોઠમાંથી કે તમારા અહીં બે બાજુ ગાલમાંથી અંદર એબસોર્બ થાય છે, ચૂસાય છે, શરીર ચૂસે છે એ તત્વ, અને એ લોહીમાં ભળે છે, એ મગજમાં આવે છે, એનો તમને નશો આવે છે, એની તમને મજા આવી જાય છે, એવું તમે માનો છો. હું નથી કહેતો એવું, તમે એમ માનો છો કે એનાથી અમને મજા આવે. તો જો મજા આવતી હોય એનો મતલબ એવું કે શરીર એ ચૂસે છે. જો શરીર ચૂસે છે તો જ તમને મજા આવે છે, અને એ ચૂસે છે એનો મતલબ એવો થાય કે એમાં જે ઝેરી તત્વ છે એને શરીર ચૂસે છે, તો એ પણ તમારા લોહીમાં ભળે છે. એટલે તમને ક્યારેક કેન્સર થવાની કે પેરાલિસિસની કે બીજી જે પણ સમસ્યા થવાની શરૂઆત થઈ જાય છે. આ સમસ્યાઓ એટલે થાય છે, તમે ભલે થૂકી નાખો છો, પણ એ શરીર તમારું તમાકુ ચૂસે તો છે જ, એ નક્કી છે. કેટલાક લોકો એમ કે અમે તો પાન ફાંકી ખાઈને થૂકી નાખીએ છીએ, એનો ક્યાં રસ ગળે ઉતારીએ છીએ. પણ અગેન વાત એ જ આવી કે એ તમાકુમાં જે પણ ઝેરી તત્વ છે અથવા નશાકારક તત્વ છે એ શરીર ચૂસે છે, અને એની અંદરનું ઝેરી તત્વ પણ શરીર ચૂસે છે, એટલે એ શરીરમાં ઝેર તો જાય જ છે, હકીકત છે. બીજું, એક એવી વ્યક્તિ છે જે છેલ્લા 30-40 વર્ષથી તમાકુનું સેવન કરે છે, કોઈને કોઈ પણ રીતે, બીડીથી, સિગારેટથી, તમાકુ પાન ફાંકીમાં કે પેલું મૂકીને, જે રીતે પણ. એક એવી વ્યક્તિ છે એની જ ઉંમરની, જે 30-40 વર્ષથી, જ્યારથી સમજણા થયા ત્યારથી કોઈ તમાકુનું એને એકેય પ્રકારે સેવન નથી કર્યું. તો બેયનું ઇન્ટરનલ બોડી, અંદરનું શરીર છે, એમાં ચોક્કસ ફરક હોવાનો, એવું મેડિકલ સાયન્સ કહે છે. કે એક 50 વર્ષની વ્યક્તિ છે જેણે કોઈ દી તમાકુનું સેવન નથી કર્યું, અને એક 50 વર્ષની વ્યક્તિ છે જે છેલ્લા 30 વર્ષથી 35 વર્ષથી તમાકુનું સેવન કરે છે, એનું ઇન્ટરનલ બોડી, એટલે અંદરનું શરીર જુદું હોવાનું જ. હું એમ નથી કહેતો કે જે તમાકુ નથી ખાતા એ 200 વર્ષ જીવી જવાના છે અને કાંઈ નથી થવાનું. ના, એવું ના હોય. આયુષ્ય તો કુદરતે આપ્યું છે, પણ આપણે આપણું શરીર બગાડી નાખીએ છીએ તમાકુ ખાઈને. કુદરતે ભલે ને જે આયુષ્ય આપ્યું છે એ કેમ આપણે તંદુરસ્ત રીતે ના જીવીએ, કેમ દવા ખાધા વગર ના જીવીએ? અને એક માણસ છે એને 40મા વર્ષે કે 45મા વર્ષે મોઢાનું ઓપરેશન કરાવવું પડે છે, જડબું કાઢી નાખવું પડે છે, જીભ કપાવી નાખવી પડે છે, કે શરીરના બીજા અંગોમાં જ્યાં પણ કેન્સરની અસર થાય છે એ બધું વાઢકાપ કરવી પડે છે. કેમ એવું કરવું પડે છે? તો એવું આપણે શું કામે મંજૂર છે? અને એવો આનંદ શું કામનો જે તમને રીબાવીને મારી નાખે? કેન્સર આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ નથી હોય એની તો જિંદગી રીબાઈને જાય છે, પણ પરિવારના સભ્યોને પણ કેટલું નુકસાન થાય છે એ આપણે ક્યારેય વિચાર નથી કર્યો. આર્થિક રીતે પાયમાલ થઈ જાય, બધી રીતે પાયમાલ થઈ જાય છે. તો એવો શોખ, એવો આનંદ જે આપણે રીબાવીને મારી નાખે, એવો આપણે શું કામે પાળવો છે? એવો શોખ શું કામે રાખવો છે?
તો બીજા નશો કરવાના અથવા આનંદ કરવાના ઘણા સાધનો છે, ઘણી વસ્તુઓ છે આપણી આજુબાજુમાં. કેમ સરસ મજાનો ખોરાક ખાઈને આનંદ ના કરીએ? કેમ સરસ મજાનું શાકાહાર, ગાયનું દૂધવાળું, ગાયના ઘીવાળું, એવી મીઠાઈઓ, એવી વસ્તુ ઘરે બનાવીને કેમ ના ખાય? ભોજનનો આનંદ કેમ ના લઈએ? કેમ બહાર ફરવા જવાનો પ્રકૃતિના ખોળે, કોઈ પર્વત ઉપર, નદીએ, વનમાં, જંગલમાં, જ્યાં પણ ગમે છે, આપણું સ્પિરિચ્યુઅલ આપણને ઇન્ટરેસ્ટ છે, આધ્યાત્મિક, તો એવા સ્થાનોમાં વર્ષે 1-2 વાર ફરવા જવાનો આનંદ કેમ ના લઈએ? રવિવારે આજુબાજુના એવા સ્થળો હોય, રજાના દિવસે આજુબાજુના 25-50 કિલોમીટરના સ્થળો, એમાં ફરવા જવાનો આનંદ કેમ ના લઈએ? કેમ સારું વાંચીને એનો આનંદ ના લઈએ? કેમ સારું સંગીત સાંભળીને આનંદ ના લઈએ? કેમ આપણી કોઈ આવડત છે, આપણી ચિત્રકળાની આવડત છે, આપણી ગાયનની આવડત છે, આપણી લેખનની આવડત છે, આપણી કોઈ પણ સર્જનાત્મક, આપણે બીજાને મદદરૂપ થઈ શકીએ છીએ, તો થોડોક અબોલ જીવોને, માણસોને, પ્રકૃતિને મદદરૂપ થઈને કેમ એનો આનંદ ના ઉઠાવી? શું કામ આપણે તમાકુનો આશરો લેવો પડે છે? એવું બધું કેવું ટેન્શન આપણને હોય છે? ટેન્શન હોય, દરેકને હોય છે, તો એના બીજા રસ્તાઓ છે જ આ બધા સર્જનાત્મક, જેનો મેં ઉલ્લેખ કર્યો, ફરવા જવાના, આ તે ઘણું બધું છે. તો એવા રસ્તાનો આપણે ઉપયોગ કરીએ, તમાકુથી દૂર જઈએ. સિગારેટના ખોખા ઉપર લખેલું આવે જ છે કે આ તમાકુ છે એ હેલ્થ માટે નુકસાન કરતા છે. ફિલ્મો આપણે જોવા જઈએ છીએ તો ફિલ્મોમાં એ દ્રશ્યો આવે જ છે, આપણને બતાવે છે. ફિલ્મમાં ક્યાંય સિગારેટ પીવાતી હોય તો નીચે એક લાઈન આવે જ છે, તો ટોબેકો ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, એવું બધું લખેલું આવે છે. બધી આપણને ખબર જ છે, સમજાવવાની કોઈ જરૂર નથી. મુદ્દો એ છે કે એવો આનંદ ન રાખવો, એવો શોખ ન રાખવો જે તમને રીબાવીને મારી નાખે. બસ આટલું જ કહેવાનું. બાકી બધાને બધી ખબર જ છે, એટલે તમાકુથી આમ થઈ જાય છે, તેમ થઈ જાય, એવો કહેવાનો કંઈ મતલબ નથી. પણ બસ મને એટલી ખબર છે કે મારે જો રીબાઈને નથી મરવું, તો હું તમાકુના આશરે ના જાઉં. બસ દરેક વ્યક્તિ આવું આપણે નક્કી કરીને બીજા શોખ રાખીએ, જે આપણને રીબાવીને નથી મારતા, અથવા તો કોઈ નુકસાન કરતા નથી, અથવા તો આપણું સ્ટેટસ બરાબર રાખે છે, આપણું શરીર બરાબર રાખે છે, આપણી આબરૂ બરાબર રાખે છે. એવા ઘણા બધા શોખ પાડી શકાય છે. બસ એવા રસ્તે જઈએ. અને આજે 31મી મે એટલે વર્લ્ડ નો ટોબેકો ડે છે. તો જેને તમાકુનું વ્યસન નથી એને તો ધન્યવાદ, જેને છે એ વહેલામાં વહેલી તકે એ છોડી અને બીજા જે નુકસાન ન કરતા હોય એવા શોખ તરફ આગળ વધીએ. બસ આજે આટલી વાત કરવાની હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.